अन्नपूर्णा रसोई ઘરમાં તમારું સ્વાગત છે। ચાલો આજે આપણે બનાવીશું ખમણ। એની માટે આપણે ચણાનો લોટ લીધો છે। એ આપણે ઘરે દળેલો નથી, એ આપણે બહારના પેકેટમાં આવી લોટ લેવાનો, એનાથી ખમણ બહુ સરસ બને છે। ચપટી આપણે હળદર લીધી છે, 2 ચમચી આપણે ખાંડ લીધી છે, 1 ચમચી આપણે લીંબુના ફૂલ લીધા છે અને 1 ચમચી આપણે મીઠું લીધું છે અને 2 ચમચી આપણે તેલ લીધું છે। હવે લોટને પહેલા આપણે ચારી લઈશું। ચલો હવે આપણે લોટને ચારી લીધો છે। ચલો હવે આપણે ખમણનું મિક્સર તૈયાર કરીશું। તો એની માટે આપણે 240 ગ્રામ લોટ લીધો હતો, એની સામે આપણે 200 ml પાણી લેવાનું છે। એનાથી થોડુંક ઓછું આપણે પાણી લેવાનું છે। તો આપણે પાણી નાખી દઈશું આમાં। હવે આપણે હળદર છે એ હળદર નાખી દઈશું। બધી વસ્તુ આપણે નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું। હવે આપણે ખાંડ જે 2 ચમચી લીધી છે એ નાખીશું। લીંબુના ફૂલ છે 1 ચમચી એ નાખીશું, એ નાની ચમચી લીધા છે આપણે, અને 1 ચમચી આપણે મીઠું લીધું છે એ નાખીશું। બધી વસ્તુ આપણે મિક્સ કરી લઈશું અને આપણે 2 ચમચી તેલ લીધું છે એ પણ આપણે હળવાર નાખી દઈશું। હવે આ બધી વસ્તુ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે। તો હવે આ બધું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે થોડોક લોટ નાખતું જવાનું છે અને આપણે આને હલાવતું જવાનું છે, એટલે બધો લોટ સરસ થાય અને ગાંઠા ના થાય। તો આપણે આ રીતે એકદમ સ્મૂથ સરસ બેટર તૈયાર થયું છે, જો અને બહુ સરસ બન્યું છે। હવે આપણે આના ઢાંકી અને 5 મિનિટનો રેસ્ટ આપીશું। હવે આપણે એની માટે આ એક કેક ટીન લઈ લીધું છે, આ રીતે થોડું ઊંચું અને મોટું છે, એટલે આમાં ખમણ બહુ સરસ બનશે। હવે આપણે આને તેલથી ગ્રીસ કરી લઈશું। ચલો હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો એની અંદર આપણે આ કેક ટીન મૂકી દઈશું અને થોડીક વાર એને ગરમ થવા દઈશું। ચલો હવે એની માટે આપણે આ પાણી ગરમ થવા મૂક્યું છે અને એની અંદર આપણે કાઠીલો મૂક્યો છે। પાણી ગરમ થઈ ગયું છે, હવે આપણે એની અંદર કેક ટીન મૂકી દઈશું અને કેક ટીન થોડુંક ગરમ થવા દઈશું। હવે આપણે 5 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આની અંદર ખાવાના સોડા નાખવાના છે, 1 ચમચી આપણે લીધા છે અને થોડુંક પાણી નાખી અને આપણે મિક્સ કરી દઈશું। સારું એવું મિક્સ કરવાનું છે આપણે આનું। ચલો હવે આ રીતે આપણે ખાવાના સોડા નાખી અને સરસ મિક્સ કરી દીધું છે અને એકદમ ફ્લફી અને સરસ થઈ ગયું છે, એકદમ ફૂલી અને ડબલ થઈ ગયું છે। હવે આને આપણે રેસ્ટ નથી કરવાનો, તરત જ આપણે આને બનાવી દઈશું। ચલો હવે આપણે આ બધું જે બેટર છે બધું આની અંદર નાખી દઈશું। આપણે બધું બેટર આની અંદર નાખી દીધું છે। હવે ઢાંકી અને આપણે 15 થી 17 મિનિટ સુધી થવા દઈશું। વચ્ચે એકવાર ખોલી અને આપણે ચેક કરી લઈશું 10 થી 12 મિનિટ થાય એટલે। ચલો હવે ખમણના વઘાર માટે આપણે તેલ મૂક્યું છે, તેલ મોટી 2 ચમચી મૂકી છે। હવે આપણે રાઈ નાખીશું। રાઈ આપણે 1 ચમચી ભરી નાખવાની છે। આમાં રાઈ વધારે હોય તો બહુ મજા આવે છે ખાવાની। હવે આપણે રાઈ તતડી ગઈ છે, હિંગ નાખીશું ચપટી, અને લીલા મરચા આપણે 2 ઝીણા સમારી અને લીધા છે। લીમડાના પાન નાખીશું, 8 થી 10 પાન આપણે તોડી અને નાખ્યા છે, ઝીણા ઝીણા ટુકડા કરીને થોડીક વાર આપણે આને થવા દઈશું। હવે આપણે આમાં અડધા કપ જેટલું પાણી નાખીશું। પાણી નાખવું જરૂરી છે, આનાથી જે ગળામાં ડચુડું રહે નહીં અને બહુ સરસ એકદમ કૂણા અને મસ્ત બને છે। હવે આપણે આમાં 2 ચમચી ખાંડ નાખીશું। ખાંડને આપણે મિક્સ થવા દઈશું, થોડીક ઓગળવા દઈશું। થોડુંક આપણે મીઠું નાખીશું, હાવ થોડુંક નાખવાનું છે, કારણ કે આપણે ખમણમાં નાખેલું છે એટલે વઘાર પૂરતું થોડુંક જ નાખવાનું છે। હવે આપણે આને ઉકળવા દઈશું। આપણે વઘાર પણ સરસ ઉકળી ગયો છે। હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આને થોડુંક ઠંડુ થવા દઈશું। હવે આપણે આમાં ડીશમાં કાઢી લઈશું। જો એની સપાટી પણ એક જાતે ખુલ્લી થઈ ગઈ, થોડીક જ આપણે ખુલ્લી કરવી પડશે અને ઠંડા થઈ ગયા છે। તો આ રીતે આપણે ડીશ મૂકી અને આ રીતે આપણે ઊંધા કરી લઈશું। જો બહુ સરસ આપણા ખમણ થઈ ગયા છે, એકદમ સ્પોન્જી અને જો ગાદી જેવા થયા છે સરસ। હવે આપણે આને કટિંગ કરી લઈશું। ચલો હવે આપણે કાપા કરી લઈએ આના। તમે તમારી રીતે જે રીતે કરતા હોય એ રીતે કરવા। હું આ રીતે ચોરસ કાપામાં જ કરું છું।
આપણે કાપા બધા સરસ પાડી લીધા છે અને જો બધા એકદમ છૂટા તરત થઈ ગયા છે. જો આમ ગમે એમ દબાવીએ તો તરત ઉપર જ આવી જાય છે. જો તો આપણા ખમણ બહુ સરસ થયા છે. આપણે આ જે વઘાર કરી અને રાખ્યો છે એ વઘાર આની ઉપર નાખી દઈશું બધો. આ રીતે બધામાં બધી જગ્યાએ આવી રીતે આપણે વઘાર નાખવાનો છે. આપણે વઘાર થઈ ગયો છે. ઉપરથી આપણે કોથમીર નાખીશું અને દાડમના દાણા નાખીશું. આપણા ખમણ તૈયાર છે. ચાલો આપણા ખમણ તૈયાર છે. જો પોચા રૂ જેવા આપણા ખમણ બન્યા છે. બહુ સરસ બન્યા છે. તો તમને આ રેસીપી વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.